જય દ્વારકાધીશ મિત્રો, આજે આપણે એસેટ અને લાયબિલિટી આ બે વસ્તુ ઉપર જાણીએ. તો આ બે વસ્તુ એવી છે જે દરેક લોકોએ જાણવી જોઈએ. અમીર લોકો આને જાણે છે, મધ્યમ વર્ગવાળા જાણતા નથી અને ગરીબ લોકોને આનાથી કોઈ ફેર પડતો નથી. એસેટ એટલે એવી વસ્તુ, તમારી કોઈ પણ એવી વસ્તુ કે જેનાથી તમને પૈસાની આવક થતી હોય. ધારો કે કોઈ જમીન છે, એમાંથી તમારે ઇન્કમ આવતી હોય, કોઈ પ્લોટ છે જે ભાડે આપેલો હોય, કોઈ મકાન છે જે ભાડે આપેલું હોય, કોઈ દુકાન છે જે ભાડે આપેલી હોય, અથવા એમાંથી તમારા ધંધામાંથી આવક થતી હોય, તો એ તમામ વસ્તુ એસેટ ગણાય. એવી જ રીતે લાયબિલિટી આવે છે. લાયબિલિટી એટલે એક એવી વસ્તુ કે જેમાં તમારે પૈસા નાખવા પડતા હોય. લાયબિલિટીમાં કોઈ આવક થતી નથી, એમાં માત્ર તમારે ખર્ચા જ થાય. જેવી રીતે દેખાદેખીમાં કોઈ ફોર વ્હીલ લાવેલું હોય તો એનાથી ઊંચું મોડલ આપણે ફોર વ્હીલ લઈ આવી તો એ લાયબિલિટી ગણાય. કોઈએ નવા મકાન બનાવ્યા હોય તો એનું જોઈ અને આપણે આપણા મકાનમાં વધારે ખર્ચો કરવી તો એ પણ એક લાયબિલિટી ગણાય. મોંઘી ઘડિયાળું પહેરવી એ પણ એક લાયબિલિટી છે. અને બીજા લોકો જ્યારે કોઈ વિદેશ ટૂર કરે છે તો એનું જોઈ અને દેખાદેખીમાં આપણે પણ એ કેપેસિટી ન હોય છતાં પણ આપણે વિદેશ ટૂરનું આયોજન કરવી તો એ પણ એક પ્રકારની લાયબિલિટી છે. અમીર લોકો સૌથી પહેલાં જે એમને આવક થશે એને ઇન્વેસ્ટ કરશે. એ ઇન્વેસ્ટ કરેલી રકમમાંથી જે એમને રિટર્ન મળશે એ રિટર્ન એ પોતાની જરૂરિયાત માટે વાપરશે. અને જ્યારે મધ્યમ વર્ગ અને ગરીબ લોકો જે એમને આવક થશે એ ડાયરેક્ટ વાપરી નાખે છે. કોઈ એમને બચત અથવા મૂડી કંઈ ભેગું થતું નથી. માટે આ બે વસ્તુ એસેટ અને લાયબિલિટી વિશે જાણવું ખૂબ જરૂરી છે. તમે પણ તમારી કોઈ પણ વસ્તુ હોય એ જોઈ લો કે એમાંથી તમારી પાસે કેટલી એસેટ છે અને કેટલી લાયબિલિટી છે. જે લોકો પાસે જેટલી વધારે એસેટ હશે એ લોકો એટલા વધારે પૈસાવાળા થઈ શકશે. તો મિત્રો, તમે પણ નીચે કોમેન્ટ કરો કે તમારી પાસે એસેટ વધારે છે કે લાયબિલિટી વધારે છે. એટલે કે પૈસા આવકના સ્ત્રોત વધારે છે કે પૈસા જાવકના સ્ત્રોત વધારે છે.